Hello students, today lesson number 20, Tathaiva Tisthati, it remains as it is. અહીંયા અલગ અલગ કવિઓના અલગ અલગ શ્લોકો આપેલા છે જે આપણે ભણવાના છે, જેને લીધે આપણને એ કવિની કવિત્વ શક્તિનો આપણને પરિચય થાય છે. જેવી રીતે ફ્રૂટ્સ એના અલગ અલગ ટેસ્ટ હોય છે, પણ એનો અર્થ એવો નથી કે આ ફ્રૂટ છે એ જ બધાથી સરસ છે, એવું નથી. સિમિલરલી every verse is composed by each Sanskrit poet has its own beauty. એટલે આપણે એનાથી એવું નહીં માનવાનું કે આમાં આપેલા છે એ જ શ્લોકો સારા છે, એવું નથી. ઘણા બધા કવિ એના ઘણા બધા શ્લોક સારા છે, પણ એમાંથી થોડાક શ્લોક આપણે એનાથી પરિચિત થઈએ એટલા માટે અહીંયા આપવામાં આવેલા છે. તો એમાં મહાકવિ કાલિદાસ, ભાસ, પછી બાણભટ્ટ, ભવભૂતિ, રવિદાસ, આ બધા કવિઓના 6 શ્લોક છે અને એના ઉપરથી આપણને એના કાવ્ય શક્તિનો પરિચય થાય છે. ઓકે, તો પહેલો જે શ્લોક છે એ મહાકવિ ભાસ એના કર્ણભારમાંથી લેવામાં આવેલો છે અને એમાં દાન અને હોમ એનું મહત્ત્વ દર્શાવવામાં આવેલું છે. દાન ચેરિટી અને હોમ એટલે હવન, ઓબ્લેશન. ઓકે, એનું મહત્ત્વ દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. સેકન્ડ લાસ્ટ ડે ઓફ મહાભારત વોર, કર્ણ જ્યારે યુદ્ધ માટે સૂર્યની ઉપાસના કર્યા પછી યુદ્ધ માટે પ્રયાણ કરી રહ્યો છે, ત્યારે બ્રાહ્મણના વેશમાં ઇન્દ્ર તેની પાસે કવચ અને કુંડળ ભિક્ષામાં લેવા માટે આવે છે. કારણ કર્ણ એની પાસે કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ દાન માગે તો કોઈ દિવસ ના ન પાડે. એટલા માટે કવચ અને કુંડળ એ જો કર્ણ આપી દે તો એનું મૃત્યુ નિશ્ચિત થઈ જાય, છતાં પણ એ કવચ અને કુંડળ દાનમાં આપી દે છે અને દાનનું મહત્ત્વ દર્શાવે છે. બરાબર, જોઈએ આપણે. શિક્ષા ક્ષયમ ગચ્છતિ કાલપર્યયાત. કાલપર્યયાત વિથ લેપ ઓફ ટાઈમ. બરાબર, પેસેજ ઓફ ટાઈમ. તો વિથ ધ પેસેજ ઓફ ટાઈમ, કાલપર્યયાત. શિક્ષા લર્નિંગ, ક્ષયમ ગચ્છતિ લોસ્ટ, ક્ષીણ થઈ જાય છે. સુબદ્ધ મૂલાહ નિપતંતિ પાદપાહ. પાદપાહ ટ્રીઝ, તો એ શું થઈ જાય છે? ફેલ ડાઉન. બરાબર, નિપતંતિ. અને સુબદ્ધ મૂલાહ તો હેવિંગ સ્ટ્રોંગ રૂટ્સ. The trees having strong roots fell down. જલમ જલસ્થાન ગતમ ચ શુષ્યતિ. જલસ્થાન તો વોટર રિઝર્વર, અને શુષ્યતિ તો ડ્રાઈઝ અપ. બરાબર, તો વોટર લાઈંગ ઇન ધ રિઝર્વર dries up. ભૂતમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. Whatever is offered as an oblation into fire and whatever is given in charity remains
એઝ ઇટ ઇઝ, તથૈવ તિષ્ઠતિ, તો રિમેન્સ એઝ ઇટ ઇઝ. એટલે શું, એનું જે પુણ્ય છે એ એમનું એમ જ રહે છે, દાનનું પુણ્ય. બરાબર. ફરીથી, વિથ પેસેજ ઓફ ટાઈમ વોટ એવર ઇઝ લર્ન્ટ ઇઝ લોસ્ટ. The trees having strong roots fell down, and water lying in the reservoir dries up. Whatever is offered as an oblation into fire, and whatever is given in charity remains as it is. હંમેશને માટે, એટલે ખૂબ મહેનત કરી અને જે આપણે વિદ્યા પ્રાપ્ત કરી છે, કેટલું બધું લર્ન કરીએ છીએ મહેનત કરીને, પણ સમય જતાં એ ભૂલાઈ જાય છે. અત્યારે તમે 4th સ્ટાન્ડર્ડમાં એકાદી કવિતા બાય હાર્ટ કરી હોય તો એ અત્યારે પૂરેપૂરી એવી ને એવી યાદ જ હોય એવું નથી. સમય જતાં એ ભૂલાતી જાય છે. ઘણું બધું ઉંમર થાય અને બહુ જ્ઞાની માણસ હોય તો એને બધું ભૂલાવા માંડે છે. એવું નથી કે એને બધું એવું ને એવું યાદ હોય. બરાબર. પછી જે વૃક્ષો છે એના મૂળ બહુ ઊંડા હોય, મજબૂત હોય, છતાં પણ એ વૃક્ષો પણ સમય જતાં પડી જાય છે. હવે કેટલુંય બધું પાણી એ કોઈ નદીમાં હોય, કૂવામાં હોય, તળાવમાં હોય, છતાં પણ એ પાણી પણ સુકાઈ જાય છે. ક્યારેક ઘણા વર્ષો સુધી વરસાદ નહીં આવે તો એ પાણી પણ સુકાઈ જાય છે. માત્ર જે આપણે દાનમાં આપેલું હોય અને અગ્નિમાં હવનના રૂપમાં જે આપણે હોમ કરીએ છીએ એથી જે પુણ્ય મળે છે એ એમનું એમ રહે છે. બાકી બધું જ ક્ષીણ થઈ જાય છે. બરાબર, નાશ પામે છે. આ અર્થ વિસ્તાર માટેનો શ્લોક છે. તમે સૌથી પહેલાં એનું ટ્રાન્સલેશન લખી નાખવાનું. વિથ ધ પેસેજ ઓફ ટાઈમ વોટ એવર ઇઝ લર્ન્ટ ઇઝ લોસ્ટ. ધ ટ્રીઝ હેવિંગ સ્ટ્રોંગ રૂટ્સ ફેલ ડાઉન, એન્ડ વોટર લાઇંગ ઇન ધ reservoir dries up. Whatever is offered as an oblation into fire, and whatever is given in charity remains as it is. આવી રીતે ટ્રાન્સલેશન લખ્યા પછી એનું તમારે એક્સપ્લેનેશન લખવાનું. બરાબર. એક્સપ્લેનેશનમાં લખવાનું કે ધીસ વર્સ ઇઝ ટેકન ફ્રોમ ધ કર્ણભાર, રિટન બાય મહાકવિ ભાસ. પછી મેં કીધું એવી રીતે કર્ણ પાસે ભિક્ષા માગવા માટે આવેલા, બ્રાહ્મણના વેશમાં આવેલા ઇન્દ્ર એ કવચ અને કુંડળ માગે છે અને એ આપવા માટે તૈયાર થઈ જાય છે. ત્યારે એને શલ્ય એ આ આપતા રોકે છે. ત્યારે આ શ્લોક એ કર્ણ કહે છે. કારણ કે ખૂબ મહેનતથી પ્રાપ્ત કરેલી વિદ્યા પણ સમય જતાં નષ્ટ થઈ જાય છે. વૃક્ષો જે મજબૂત મૂળવાળા હોય છે એ પણ પડી જાય છે. બહુ વાવાઝોડું થાય, આ તે કાંઈ પણ, ત્યારે એના મૂળ પણ સડી જાય અને પાણી પણ સુકાઈ જાય છે. માત્ર દાનમાં આપેલું અને યજ્ઞમાં હોમેલું હોય એનું પુણ્ય એવું ને એવું રહે છે. એટલે અહીંયા તમારે એક્ઝામ્પલ આપવાનું કે આજે પણ દાનવીર વ્યક્તિઓની ગણના થાય ત્યારે સૌથી પહેલાં કર્ણનું નામ લેવામાં આવે છે. ભામાશા, જગડુશા એ બધાને દાનવીર માટે ઓળખવામાં આવે છે. એનો શરીર નાશ પામેલ હોવા છતાં પણ એની ફેમ એવી ને એવી રહેલી છે. તમને 9thમાં પણ શ્લોક આવતો હતો ને કે હતેશુ દેહેશુ ગુણાધરંતે, એટલે દેહ નાશ પામે પણ એના ગુણો ટકી રહે છે. ઓકે. તો આ પછી એને છેલ્લે તમારે
કન્ક્લુઝન લખવાનું છે અને એમાં લખવાનું કે દાનનું ખૂબ જ મહત્ત્વ હોવાથી અને યજ્ઞનું ખૂબ જ મહત્ત્વ હોવાથી આપણે એને અનુસરવું જોઈએ. ઓકે, નેક્સ્ટ. આ બીજો શ્લોક જે છે એ મહાકવિ કાલિદાસ એના ફેમસ પ્લે માલવિકાગ્નિમિત્રમમાંથી લેવામાં આવેલ છે અને એમાં માણસોની કેવી બુદ્ધિ હોય છે, જે જડ બુદ્ધિવાળા છે, જે મૂર્ખ લોકો છે, એ લોકો બીજા ઉપર વિશ્વાસ રાખવાની બુદ્ધિવાળા હોય છે, એનું અહીંયા વર્ણન કરવામાં આવેલું છે. એ આપણે જોઈએ તો શ્લોક છે, પુરાણમ ઇત્યેવ ન સાધુ સર્વમ. પુરાણમ પ્લસ ઇતિ પ્લસ એવ. ફરીથી કહું છું, પુરાણમ ઇતિ એવ ન સાધુ સર્વમ. તો બધું જ સારું છે એવું નથી. ઓલ ઇઝ નોટ ગુડ. સાધુ ગુડ, સર્વમ ઓલ. ઓનલી બીકોઝ ઓફ ઇટ ઇઝ ઓલ્ડ. All is not good only because of it is old. ન ચાપી કાવ્યમ નવમ ઇતિ અવદ્યમ. નવમ પ્લસ ઇતિ પ્લસ અવદ્યમ. સિમિલરલી, poetical work is not free from fault only because it is new. નવી કવિતા હોય તો એમાં બધા દોષ દૂર થઈ ગયા હોય એવું નથી, એમાં પણ ભૂલ હોઈ શકે. સંતઃ પરીક્ષ્યાન્યતરત ભજન્તે. સંતઃ ગુડ પીપલ એક્સેપ્ટ ભજન્તે. બરાબર, આઈધર ઓફ ધ ટુ આફ્ટર ટેસ્ટિંગ બોથ. મૂઢઃ ફૂલિશ પર્સન. પરપ્રત્યયનેય બુદ્ધિ ઇન્ટેલિજન્સ is led by the opinion of parapratyayana. બરોબર, parapratyayana, opinion of others. A foolish person's intelligence is led by the opinion of others. ફરીથી, all is not good only because it is old. Similarly, poetical work is not free from fault only because it is new. Good people accept either of the two after testing both. A foolish person's intelligence is led by the opinion of others. બરાબર, એટલે અહીંયા એવું નથી કે જેટલું જૂનું એટલું સોનું, એવી ઓલ્ડ ઇઝ ગોલ્ડ એવી એક ભલે કહેવત છે, પણ જેટલું ઓલ્ડ એટલું બધું ગોલ્ડ છે. તમને મોબાઈલ આજથી 10 વર્ષ પહેલાંનો અને આજનું નવી સંશોધન થયેલો મોબાઈલ, નવું કોમ્પ્યુટર, એ બધું આપે તો તમે 10 વર્ષ પહેલાંનું લેશો કે અત્યારનું લેશો? એમ નહીં કહો કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ, આ જૂનું છે એટલે મારે લેવું છે, એવું આપણે નથી કરતા. કારણ એમાં નવું સંશોધન થતું જાય છે અને એને લીધે આપણે એને એક્સેપ્ટ કરીએ છીએ. તો જૂનું એટલું બધું સારું જ એવું નથી. કાવ્ય નવું છે એટલે એમાં કોઈ ભૂલ નહીં હોય એવું નથી. બરાબર, એટલે નવું કાવ્ય હોય તો એમાં પણ ભૂલ હોઈ શકે, એટલે ખાલી માની નહીં લેવાનું. અને જે બુદ્ધિશાળી માણસ છે, ઇન્ટેલિજન્ટ પર્સન છે, એ બોથ એનો ટેસ્ટ કરશે, બંનેની બરાબર ચકાસણી કરી અને પછી જ બેમાંથી એકને પસંદ કરશે. જ્યારે પસંદ કરવાનો વારો આવે ત્યારે જેમાં વધારે ગુણ છે, જે વધુ સારું છે, એને પસંદ કરે છે. પણ જ્યારે ફૂલિશ પર્સન, એ તો બીજા ઉપર વિશ્વાસ રાખી દે છે.
તો આપણે પણ બુદ્ધિશાળી છીએ કે મૂર્ખ વ્યક્તિ, તો એ આના ઉપરથી નક્કી થાય છે. જો આપણે બીજા ઉપર વિશ્વાસ રાખીને કામ કરતા હોઈએ તો આપણે મૂર્ખ. એ સીધી જ વાત કરું કે અત્યારે તમારે સંસ્કૃત રાખવું હોય તો સંસ્કૃત રાખવાનું છે, હિન્દી રાખવું હોય તો હિન્દી રાખવાનું. તો તમે વિચાર્યા વગર જો કોઈકના કહેવાથી રાખી લીધું હોય તો આપણે મૂર્ખ વ્યક્તિ જેવું કામ કરેલું કહેવાય. બરોબર, આપણે આપણી બુદ્ધિ ચલાવી અને કામ કરવું જોઈએ. તો આવું સંસ્કૃત શીખવે છે આપણને. ઓકે, તો આ 2 શ્લોક મેં તમને કરાવ્યા, તમને આવડી ગયા હશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.